ખેડૂત મિત્રો, આજે આપણે એક હાથ હાથી બનાવેલું છે. આ હાથ હાથી આપણે પારા ચોખ્ખા કરવા માટે બનાવેલું છે. હવે આનું રિઝલ્ટ કેવું છે એ આપણે તો તમને બતાવવાના જ છીએ, કેમ કે આ લીવર વાયર છે. લીવર વાયરના ઉપયોગથી પારા ચોખ્ખા કરવા માટે આપણે એક નાનું એવું હાથી છે. આ પારા માટે આપણે જો નિંદામણ કરવાનું હોય તો વધારે વાર લાગે આમાં, અને દવાનો છંટકાવ કરીએ આપણે આની અંદર. તો કપાસ કે તુવેર જેવા પાક હોય એના માટે આપણે તો સમજી લો કે દવાનો સ્પ્રે ના કરી શકીએ, કેમ કે એમાં બરવાની વધારે શક્યતા રહે. મગફળીમાં તો આપણે કરી શકીએ નિંદામણ નાશક દવાનો ઉપયોગ, પણ છતાંય આપણે આ પારા સાફ કરવા માટે ખૂબ રિઝલ્ટ સારું હોય આનું. આપણે આનું રિઝલ્ટ કેવું છે એ પણ આપણે હમણાં બતાવીશું તમને. અને આનું કંઈ એટલું બધું ખર્ચ છે નહીં, આ સાવ સસ્તામાં બની જાય છે. નાનું એવું હાથાથી ફોરું એવું છે, એક જાણું ખેંચી શકે આને, કોઈ બે જણાની જરૂર હોતી નથી આમાં. હવે જો લીવર વાયરનો ઉપયોગ એટલા માટે આમાં કરવામાં આવ્યો છે કે તમારો પારો કમ્પ્લીટ એવો ને એવો રહીએ અને વિખાય નહીં, બરાબર. તો આપણે આને કેવું આનું રિઝલ્ટ છે હવે હું તમને હમણાં બતાવું છું. ખેડૂત મિત્રો, જો આપણે આ દેશી જુગાડ કરેલો છે સાતીનો, હાથ સાતીનો, જે પારાને ચોખ્ખા કરવા માટે, જેમાં આપણે જે પારાનો માં છે ને દવાનો છંટકાવ કરતા હોય ને એના કરતાં આમાં રિઝલ્ટ સારું મળે છે, અને એટલો બધો ખર્ચો પણ કાંઈ નથી. અને આપણે જે દવા મોંઘી છાંટીએ છીએ એ 1500-2000 લીટર આવે અને એનું રિઝલ્ટ મળે છે, પણ 100% પડે. એમાં થોડોક ટાઈમ વાર લાગે છે. આ આપણે સીધું ઓન ધ સ્પોટ તાત્કાલિક રિઝલ્ટ મળે છે આ પારામાં. અને આવી રીતનું આપણે હાથની પરથી સાથી બનાવેલું છે નાનું, આમાં એટલો કાંઈ ખર્ચો પણ નથી. અને તમે જો આ વિડીયોમાં જોઈ શકો છો આગળ, સમજ્યા? ખેડૂત મિત્રો, મેં તમને હમણાં કીધું હતું કે હું તમને રિઝલ્ટ બતાવવાનો છું. હવે જો આ પારા એકદમ ચોખ્ખા થઈ ગયા છે, અને જો આ રીતનું ખડ છે એ બધું ખડ આમાં ઉપડી જાય છે કમ્પ્લીટ. કોઈ પણ જાતનું આમાં ખડ રહેતું નથી, અને ખૂબ રિઝલ્ટ સારું છે. અને સસ્તું ને સારું બની જાય છે, અને ઉપયોગ પણ મજા આવશે કરવાની તમને. અને તમે એક વખત કરશો એટલે 100% તમે દવાનો છંટકાવ ભૂલી જશો આમાં, અને એવી મજા આવશે. અને કોઈ જાતનું કાંઈ તમને ટૂંકમાં આખો દી આખો તો તમને થાકને પણ ન લાગે આ સાથીમાં, અને તમને બધી રીતની મજા આવશે.